હેલો ફ્રેન્ડ્સ, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રીમાયર એનર્જીસના આઈપીઓ વિશે સંપૂર્ણ માહિતી જાણીશું. તો આઈપીઓ ઓપન થવાનો છે 27 ઓગસ્ટે. આઈપીઓ ભરવાની લાસ્ટ ડેટ છે 29 ઓગસ્ટે અને આઈપીઓનું અલોટમેન્ટ એટલે કે રિઝલ્ટ આવશે 30 ઓગસ્ટે. હવે જો તમને આઈપીઓ અલોટ થઈ ગયો હશે તો તમારા ડીમેટ અકાઉન્ટમાં આવી જશે 2 સપ્ટેમ્બરે, ઓકે, અથવા તો 3 સપ્ટેમ્બરના 8 વાગ્યા સુધી બી આવી શકે છે. અને જો તમારો આઈપીઓ અલોટમેન્ટ ન થયો હોય તો તમને રિફંડ આવી જશે 2 તારીખ સુધીમાં, મંડે એટલે કે મંડે સુધીમાં આવી જશે. હવે આપણે જોઈએ કે કઈ બીડ પ્રાઇસ પર આપને મળે છે. તો 427થી 450ની બીડ પ્રાઇસ છે, એટલે આપણે કટ ઓફ પ્રાઇસ એટલે કે 450 રૂપિયામાં ભરવાનો રહેશે. અને એક લોટમાં 33 શેર આપને આવવાના છે, એટલે કે તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ થશે 14,850 રૂપિયામાં રિટેલ કોટામાં. અને જો તમે એચએનઆઈ અથવા સ્મોલ એચએનઆઈ અથવા બિગ એચએનઆઈમાં ભરવા માગો છો તો તમારા 14 લોટ આવશે સ્મોલ એચએનઆઈમાં, જેમાં 2 લાખથી વધારે અને 10 લાખથી ઓછું હોય છે. તેમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ આવશે 2,07,900 રૂપિયા. અને જો બિગ એચએનઆઈમાં તમે ભરવા માગશો તો તેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ આવશે 10,09,800 રૂપિયા. હવે આપણે જાણીએ બીજી કંપની વિશેની ડિટેલ્સો. જેવી રીતના કે રિટેલ કોટો કેટલા રાખવામાં આવ્યો છે, 35% રાખવામાં આવ્યો છે. 35% મિનિંગ એમ થાય છે કે કંપની લાસ્ટ 3 વર્ષમાં પ્રોફિટેબલ છે, એટલે 35% રાખવામાં આવ્યો છે, નહીં તો 10% રાખવામાં આવે. આગળ આપણે બેલેન્સ શીટમાં જોઈશું. બેલેન્સ શીટમાં માઇનસ છે, એ કઈ રીતનું છે આપણે ત્યારે જોઈશું. આઈપીઓ ઇસ્યુ સાઇઝ છે 2830 કરોડની, બરાબર. હવે એમાંથી 1539 કરોડ એ આવે છે ઓએફએસમાં. ઓએફએસમાં એટલે કે જે કંપનીમાં ઓલરેડી ભાગીદારી હતી તે પોતાને હિસ્સેદારી વેચે છે. અને બાકી છે 1291.40 કરોડ જે કંપની પાસે જશે, ફ્રેશ ઇસ્યુ છે તેથી. અને ફેસ વેલ્યુ છે 1ની. અને એમ્પ્લોય છે, જો તમે એમ્પ્લોય હોય તો તમને 22 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, ઓકે. તો આપણે કંપનીની બેઝિક ડિટેલ્સો તો જોઈ લીધી. હવે આપણે જાણીએ કે કંપની કરે છે શું. તો કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? એપ્રિલ 1995માં. એટલે કે તેમના પાસે કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે? 29 વર્ષનો એક્સપિરિયન્સ છે આ લાઇનમાં. કઈ લાઇનમાં? તો એમનું મેઇન કામ છે સોલર સેલ અને સોલર મોડ્યુલ બનાવવાનું. સોલર સેલ અને સોલર મોડ્યુલ કોને કહેવાય છે? તો સોલર સેલ છે તો એ ઘણા બધા સોલર સેલ થઈને સોલર મોડ્યુલ બનાવે છે, અને સોલર મોડ્યુલ ઘણા બધા થઈને સોલર પ્લેટ બનાવે છે. જે આપણે ધાબા ઉપર સોલર પ્લેટો લગાવીએ છીએ ત્યાં બધાનું કોમ્બિનેશનથી હોય છે સોલર સેલ અને સોલર મોડ્યુલના. તો એનું મેન્યુફેક્ચરિંગ આ કંપની કરે છે. એની સાથે કંપની સ્પેશિયલ એપ્લિકેશન માટે કસ્ટમાઇઝ મોડ્યુલ પણ મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપનીના કુલ 5 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલા છે. 5 ક્યાં છે? હૈદરાબાદ અને તેલંગાણામાં છે. અને હાલમાં કંપનીનું પ્રોડક્શનની કેપેસિટી કેટલી છે? 2 ગીગાવોટ સોલર સેલ માટે છે અને 4.13 ગીગાવોટ છે સોલર મોડ્યુલ માટે. આટલું મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે. એટલે કંપની વિશે બેઝિક માહિતી આપણે જાણી કે કંપની કરે છે શું? તો એ સોલર સેલ અને સોલર મોડ્યુલનું મેન્યુફેક્ચરિંગ કરે છે. હવે કંપનીના ક્લાયન્ટ કોણ છે તેના વિશે આપણે ડિટેલ્સ જાણીએ. તો કંપનીના ક્લાયન્ટ કોણ છે? કંપનીના ક્લાયન્ટમાં છે એનટીપીસી, ટાટા પાવર, પેનાસોનિક, લુમિનસ, શક્તિ પંપ ને ઘણા બધા તેમના ક્લાયન્ટ છે. તમે સ્ક્રીનશોટ લઈને જોઈ શકો છો અને વાંચી શકો છો. એની સાથે સાથે હવે કંપનીના ક્લાયન્ટ આ ઇન્ડિયામાં છે. હવે ઇન્ડિયાની બહાર બી કંપની એક્સપોર્ટ કરતી હશે. તો કંપની એક્સપોર્ટ કરે છે કઈ જગ્યાએ એક્સપોર્ટ કરે છે? તો કંપની કરે છે યુએસએ, હોંગકોંગ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, નોર્વે, નેપાલ, ફ્રાન્સ, મલેશિયા, કેનેડા, શ્રીલંકા, જર્મની, હંગરી, યુનાઇટેડ અરબ અને બીજી બધી કન્ટ્રીઓમાં તે એક્સપોર્ટ કરે છે. એમાં પણ યુએસમાં તે સોલર સેલમાં લીડિંગ કંપનીઓમાં આવે છે. એવું એના પ્રમોટર દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનું ફ્યુચરમાં ગોલ શું છે કે ફ્યુચરમાં યુએસમાં તેમના લોકલ એટલે ત્યાં જે ઓલરેડી પ્લાન્ટ નાખેલા છે તેની સાથે મળીને સોલર સેલ ઉત્પન્ન કરવાનું પ્રોગ્રામ છે, એટલે કે ફ્યુચર પ્લાન છે. તો એ એક ગુડ છે ફોર ફ્યુચર, ઓકે.
હવે આપણે જાણીએ કંપનીનું બેલેન્સ શીટ કઈ રીતનું વર્ક કરે છે. તો અહીંયા આપણે ડેટા આપેલા છે 2022, 23 અને 24ના, અને 30 જૂન 2024 સુધીના ડેટા આપેલા છે. એસેટમાં તમે જોઈ શકો છો કન્ટિન્યુ વધારો થતો જોવા મળે છે. રેવન્યુમાં બી કન્ટિન્યુ વધારો થતો જોવા મળે છે, ઓલમોસ્ટ ડબલ થતું જોવા મળે છે. હવે તમને પ્રોફિટ આફ્ટર ટેક્સમાં બંનેમાં માઇનસ જોવા મળે છે. આપણે આગળ વાત થઈ હતી કે માઇનસ હોય તો રિટેલ કોટો આપણે 10%નો આવે, પણ અહીંયા રિટેલ કોટા 35%નો છે. એનું રીઝન છે કે આ બંને જે લોસ છે તેની સબસિડી કંપનીના છે, આ કંપનીના નથી. એટલે કે આપણે રિટેલ કોટા કેટલા તરીકે છે 35%ના આપેલો છે. અને 2024માં 231 કરોડ અને 3 જ મહિનામાં 200 કરોડનો સારો પ્રોફિટ જનરેટ કર્યો છે. હવે નેટવર્થમાં બી જુઓ તો કન્ટિન્યુ ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે. અને સરપ્લસ એમની પાસે, એટલે કે તેમની પાસે અવેલેબલ કેશ એ બી અત્યારમાં કેટલું છે 255 કરોડનું અવેલેબલ છે. હવે તમારા પર બોરોઈંગ કેટલી છે, એટલે કે ઉધારી કેટલી છે. ઉધારીમાં બી કન્ટિન્યુ વધારો જોવા મળે છે કે 453 કરોડ હતી, પછી થઈ 763 કરોડ, અને હાલમાં કેટલી છે, હાલમાં તેમની પાસે 1200 કરોડની ઉધારી છે. ઉધારી થોડી વધારે છે, પરંતુ કંપનીનું પોટેન્શિયલ સારું હોય તો એનો વાંધો નથી આવતો, કેમ કે કંપની ફ્યુચરિસ્ટિક રિન્યુએબલ એનર્જીના બિઝનેસમાં જોડાયેલી છે, તો એ કવર કરી શકે છે. હવે આપણે જોઈએ બીજા ઇમ્પોર્ટન્ટ ડેટા, જેવી રીતના કે આરઓઈ અને આરઓસી બંને છે 43 અને 25%. આ બંને 15%ની ઉપર હોય તો એક સારું ગણવામાં આવે છે, બંને સારા છે. ડેપ ટુ ઇક્વિટી 1.86 છે, 1.86 આ એક નીચે હોય તો સારું, અને 0.5 નીચે હોય તો વધુ સારું જાણવામાં આવે છે. અહીંયા ડેપ ટુ ઇક્વિટી થોડી વધારે છે, જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે, અને પેટ માર્જિન બી બરાબર છે. સરસ છે. હવે લોકો જેવી રીતના વાત કરે છે કે કંપનીનો પી, હાલમાં કંપનીનો પી 82 સમથિંગ આવે છે, તે થોડો કોસ્ટલી છે, એટલે કે કંપની થોડી મોંઘી વેલ્યુએશન પર લાવે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ જેમાં જોઈને અડધી પબ્લિક ઇન્વેસ્ટ કરતી હશે, અડધી મોટા ભાગની કરે છે, જીએમપી. આનું જીએમપી કેટલું ચાલે છે? જીએમપી ચાલે છે 330 રૂપિયા પર શેર. 330 રૂપિયા પર શેર ચાલે છે, એટલે કે કેટલું થશે 330 રૂપિયા પર શેર, એટલે કે 10,000 પ્લસનો બેનિફિટ બતાવે છે લિસ્ટિંગ ગેઇન માટે. તો લિસ્ટિંગ ગેઇન માટે 10,000નો બેનિફિટ બતાવે છે. તો હવે આપણે જાણીએ કે કંપનીમાં સ્ટ્રોંગ શું છે અને વીક શું છે. વીકમાં સ્ટ્રોંગમાં છે કે એનો બિઝનેસ સારો છે, પ્લસ રિન્યુએબલ ને ગવર્મેન્ટ સપોર્ટ કરે છે એટલે સારું છે. થોડું વીકર સાઈડમાં છે, વેલ્યુએશન થોડી મોંઘી છે, અને ડેપ છે, તે કંપનીનું પોટેન્શિયલ છે તેને ફૂલફિલ કરી શકશે. અને આનું ફાઇનલ ડિસિઝન એન્કર લિસ્ટ આવ્યા પછી આપણે આપણી ચેનલ પર અપડેટ કરી રહીશું. આવા જ તમને આઈપીઓની બેઝિક ડિટેલ્સ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.